ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? તો આજે આપણે બનાવીએ છીએ અગિયારસની રેસીપી. હવે આપણે હાંડીમાં થોડી રેતી મૂકી છે અને હાંડી આપણે ગેસ ઉપર ચડાવી દીધી છે. તો આની અંદર આપણે મૂકીશું કાઠો, પછી એની ઉપર રાખીશું આપણે કુકરની કાણાવાળી ડીશ. અંદર પાણી નહીં નાખવાનું મિત્રો. તો શું કરવાનું છે? આપણે આલુ પરોઠા ફરાળી બનાવવાના. તો આ બટેકાને આ રીતે વગર પાણીએ બાફવાના. એનું કારણ શું મિત્ર? કે બટેકા સારા મીઠા રહે, કેમ કે આ બટેટો અત્યારે નવો આવે. પાણીમાં બાફો તો વધારે સ્ટીમ મારો તો લોંદો થઈ જાય, પછી મોરા થઈ જાય. આની અંદર પાણી ગળે એટલે બટાકો બિલકુલ મોરો થઈ જાય. તમારી આઈટમ બિલકુલ ફીકી બને. તમે ગમે એટલો મસાલો નાખો એટલે નવો બટેકો પાણીમાં બાફવાનો નથી. એટલે આ રીતના આપણે ગોઠવી બટેટા આ ઓછામાંથી 7 થી 8 મિનિટની અંદર તમારા બટેટા વડારમાં સરસ થઈ જાય છે. અને પછી આપણે છે ને આવી રીતે ઢાંકી દેવાનું. મીડિયમથી થોડો વધારે ગેસ કરી લેવાનો, બરાબર. અને એમાં નાખીશું આપણે શિંગદાણા. તો આ શિંગદાણાને શું કરવાનું છે? ગુલાબી ટાઈપના શેકી લેવાના, અંદર ડાઘ ન પડે એવા મિત્રો. પછી આના છોતરા કાઢી લેવાના. છોતરા કાઢીને મિક્સરમાં એકદમ પીસી કાઢવાના, જ્યાં સુધી તેલ આવે ત્યાં સુધી. એ પછી આપણે આલુ પરોઠાની અંદર યુઝ કરીશું. ચાલો આપણે આલુ બટેકા બફાય ને ત્યાં સુધીમાં આપણે પરોઠાનો મસાલો તૈયાર કરી લઈએ. ઓકે મિત્રો, આપણા બટેકા સુપર રીતે બફાઈ ગયા છે. જો નીકળે છે ને સરસ વરાળ. તો આ રીતે આપણે બાફી લેવાના, જેથી કરીને પાણીવાળા ન થાય. જોઈએ એટલા જ બફાય. જો એકદમ મસ્ત છે ને ઇઝીલી. જો આ રીતે. હાંડી ન હોય તો નો પ્રોબ્લેમ મિત્ર, કુકરમાં તપેલીમાં કરી શકો છો તમે. પણ હા, રેતી નાખવાનું ભૂલશો નહીં, નહીં તો તમારું વાસણ ખરાબ થઈ જશે. ઓકે મિત્ર. આપણા બટેકા મસ્ત રીતે બફાઈ ગયા છે અને આપણે વરાળમાં કર્યા છે આટલા સરસ કોરા છે. પાણીમાં કર્યા હોય તો આટલો સરસ કોરો માવો થાય નહીં. તો હવે આપણે એની અંદર મસાલો નાખવાનો. આપણે મસ્ત રીતે આપણે માવા જેવા બનાવી લીધા છે. તો 1 ચમચી મોટી કોપરાનું છીણ લેવાનું છે આપણે મિત્રો. પછી લેવાનું છે આપણે લાલ મરચી, સૂકી મરચી, લાલ લીલી. આ રીતે આપણે નાખવાની છે. એ તમારા સ્વાદ અનુસાર મિત્રો. આપણે જ્યાં લોટના ભાગની અને બટેકાના ભાગની પણ આવી ગઈ છે. તો આ જે આપણે છે ને સિંગ છે, મેં કીધું હતું ને તમને, ધીમા તાપે આપણે શેકી ગુલાબી કરી લેવાની, વ્હાઈટ ફોતરા કાઢી નાખવાના. અને પછી આને મિક્સરમાં એકદમ જો આટલો રસ આવો એક રસ કરી દેવાનો. અને એ સિંગ આપણે આની અંદર નાખવાની છે મિત્ર. પછી આવશે આપણે એની અંદર મરિયા 2 ચપટી. મરી પાવડર બહુ સરસ લાગે એની અંદર. પછી આપણે એની અંદર આવશે 1 ચમચી લીંબુ હોય તો જ મજા આવે. પછી આવશે આપણે 1 ચમચી દરેલી મોરસ. લીંબુ છે એટલે આપણે નાખવું પડે તો ખાટું મીઠું સરસ થાય. પછી આવશે સ્વાદ અનુસાર આપણે સિંધવ નમક. લોટનું બી નાખી દેવાનું અને બટેકાનું બી આપણે નાખી દેવાનું છે મિત્ર. પછી આવશે ધનિયા તો મેન છે મિત્ર ફરાળાની અંદર. ને પછી આપણે શું લેવાનું છે? તપકીરનો લોટ છે, શેકી લીધો. સિંગોડાનો લોટ છે, શેકી લીધો. રાજગરાનો લોટ છે, શેકી લીધો. શેકવાનો છે એટલા માટે મિત્ર કે ચીકણા ન બને તમારા પરોઠા, એટલા માટે. એને હવે આને છે ને આપણે 2 ચમચી નાખી અને આપણે આ તપકીરનો તો 1 જ ચમચી નાખવાનો છે. એ થિકનેસ પકડે એવા માટે નાખવાનો છે મિત્ર. અને આપણે સિંગોડાનો 2 ચમચી આ નાખવાની. અને હવે શું કરવાનું છે મિત્ર? 1 ચમચી મસ્ત રીતે દેશી ઘી 2 ચમચી આપણે નાખવાની છે આની અંદર. હા, અને કોઈ પૂરણ ભરવાનું નથી. આની અંદર જ આપણા આલુ પરોઠા વગર પૂરણ ભરે થઈ જશે. પાણીથી લોટ બાંધવાનો છે મિત્ર? નો. હવે આની અંદર તમારે એમ થાય કે લોટની હજી જરૂર છે, તમે બાંધતા જાઓ અને નાખતા જાઓ. જે તમારું પરોઠું સુપર રીતે આલુ પરોઠા મસ્ત રીતે મિત્ર તૈયાર થઈ જાય. અને તમારે એમ થાય કે આમાં જરૂર પડે એવી છે લોટની, તો તમારે થોડો લોટ ઉમટતું જવાનું અને લોટ બાંધતો જવાનું છે મિત્રો. જો આ રીતે. એટલે તમને છે ને માપની ને કંઈ તમારે યાદ રાખવાની જરૂર નથી. આપણે કેટલા 5 બટેકા મીડિયમ લીધા હતા, બરાબર. આ રીતે લોટ જો કેટલો સરસ બંધાઈ ગયો ને આ રીતે. હવે આપણેમાં છે ને જે તપકીરનો લોટ, એની અંદર ગુલ્લા ભરીને જેવી આપણી સાઈઝ જોઈએ એ રીતે આપણે વણી લેવાના છે. ને આ લોટ આપણે બંધાઈ ગયો ને તો હવે આની અંદર આપણે ઘીનો કોટ કરી લેશું એટલે આપણે ચોટે
નહીં. ચોટશે તો નહીં મિત્ર, કેમ કે આપણે શેકી લીધો. કાચો લોટ રાખશો મિત્રો તો જરૂર ચોટશે, કાચો નહીં રાખવાનો. શેકી લેવાનું એ મેન છે. ઓકે મિત્ર. મિત્રો આપણે લોટ બંધાઈ ગયો છે સરસ, અને આપણે છે ને આ લોટની અંદર શિંગોડાના લોટમાં આપણે કોટ કરી અને વણવાનું ઇઝીલી વણાઈ જાય છે. અને તમારે આ રીતે હાવ પોલા હાથે જ તમારે વણવાનું છે. જો આ રીતે બિલકુલ ઇઝી વણાઈ જાય છે. જો ક્યાંય ચોટતું પણ નથી. નહીં તમારે માવો ભરવાનો મિત્ર કે કશું જ નહીં. આ તમે દહીંની સાથે ખાઈ શકો. બહુ સરસ દહીં છે, છાશ છે, જેવી આપણી ચોઈસ મિત્ર. હવે એની અંદર આપણે છે ને જરા ઘી નાખીને પછી આપણે લોઢીની અંદર નાખવાનું છે આ રીતે ઘીથી, બરાબર. અને પછી આ રીતે આપણે એને મૂકી દેવાનું અને આને આપણે હવે પકાવી લઈશું. ચાલો મિત્રો, આપણા પરોઠા ફરાળી તૈયાર થઈ ગયા છે. આલુ પરોઠા તો કેટલા સરસ પોચા એકદમ રૂ જેવા. જો આપણે આમ દાંત ન હોય ને ખાવ ને તો પણ તમારે ખવાય, એટલા મસ્ત જારીદાર પડ્યા છે. આ રીતે મિત્ર બનાવજો 11ના દિવસે. દહીં સાથે ખવાય, છાશની સાથે, ગરમ ગરમ એમને પણ ખાવ તો બી ખવાય, જેવી આપણી ચોઈસ. મેં છે ને ઘીમાં શેક્યા છે, તમે તેલમાં પણ શેકી શકો, બરાબર મિત્ર. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો. વિડીયો જોવાય છે, લાઇક કોમેન્ટ કોઈ કરતું નથી મિત્ર, કરજો. તો અવનવા વિડીયો સૌ પ્રથમ તમને મળશે. ઓકે મિત્ર. સર્વે મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.